અને હવે વાત તંત્રની તૈયારી. વડોદરામાં સંભવિત પૂરની સ્થિતિને લઈને તંત્ર સજ્જ થયું છે. વરસાદની પરિસ્થિતિમાં પોતાને તૈયાર કરતું વડોદરા તંત્ર, વડોદરા પોલીસ, પાલિકા અને કલેક્ટરની સંયુક્ત વર્કશોપ યોજાઈ. વર્કશોપ યોજીને અધિકારીઓને માર્ગદર્શન અપાયું. પાલિકાએ ખરીદેલા રેસ્ક્યુ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું. એનડીઆરએફ સાથે મળી ચોમાસામાં પોતાને તૈયાર કરતું તંત્ર, પોલીસ કમિશનર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા. વડોદરા આવનારા મોન્સૂન્સને ફેસ કરવા માટે અમે વર્કશોપ ઓરિએન્ટેશન રાખ્યું છે. એમાં મહાનગરપાલિકા અને વડોદરા સિટી પોલીસની અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ઉપક્રમે આ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં આ રૂપનું તૈયારી કેવી રીતે ચાલશે. આ તૈયારીના ભાગરૂપે અમે આવનારા દિવસોમાં મોન્સૂનને કેવી રીતે પહોંચી શકાય અને પહોંચી વળવા માટે આ કામગીરી અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીના નાગરિકોને તકલીફ ના પડે એ બાબતની તમામ તૈયારીઓની રિપ્રેઝેન્ટેશન અને ઓરિએન્ટેશન આજે કન્ડક્ટ કરવામાં આવી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાવાની નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા થતી હોય છે, ત્યારે ત્યાં સુધી ફાયર વિભાગને પહોંચવા માટે બોટની એની જરૂરિયાત રહેતી હોય છે. કેટલી બોટ અવેલેબલ કરવામાં આવી છે અને લોકોને કેવી રીતે સાવચેત રહેવા માટે? અમારા પાસે 24 બોટ્સ છે અને તરાપાસ અગાઉ પણ એ લોકોએ ઓર્ડર કરીને રાખ્યા છે. એ અત્યારે આવી ગયું છે અને વોર્ડ્સમાં સપ્લાય કરવાની કામગીરી ચાલુ છે. આવનારા દિવસમાં 24 બોટ્સ છે અને એનડીઆરએફ, એસડીઆરએફની બોટ્સ પણ અમે લેવાના છે. વી હોપ દેટ 30-35 બોટ્સની આજુબાજુ આપણા પાસે રહેશે એઝ અ સ્ટોક અને આવનારા દિવસોમાં એને અમે ડિપ્લોયમેન્ટમાં પણ પ્રેક્ટિસમાં લઈશું. शहर में डिज़ास्टर मिटिगेशन के लिए एडमिनिस्ट्रेशन की तरफ से कई सारे इनिशिएटिव्स लिया गया है, फिर भी फ्लड और साइक्लोन की रिस्क हमेशा रहती है. तो हर एक विभाग, हर एक स्टेक होल्डर अपना रोल को समझे, प्रिपरेडनेस को बनाए रखें और किसी भी कंटिजेंसी को रिस्पॉन्ड करने का क्षमता रखें. तो इसमें इसी का प्रयास किया जाएगा और इसका सफलतापूर्वक इम्प्लीमेंटेशन के लिए सबसे महत्व का वस्तु है इंटर एजेंसी कोऑर्डिनेशन. उसके लिए भी एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे हर अधिकारी, हर विभाग के प्रतिनिधि खुद का रोल, खुद का कैपेबिलिटीज एंड कॉम्पिटेंसीज और प्रिपरेडनेस को समझे और अन्य विभागों का भी रोल एंड रिस्पॉन्सिबिलिटी को अप्रिशिएट करें और जॉइंटली काम करने का तैयारी रखें ताकि वडोदरा शहरजनों का सुरक्षा के लिए हम मिलके काम कर सकें. ગયા વર્ષે વડોદરાએ ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો અને એટલા માટે જ હવે આ વર્ષે જો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે માટે વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર સહિતનું જે તંત્ર છે સજ્જ દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ આજે સયાજીનગર ગૃહ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલા જે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે તેનું એક નિદર્શન પણ અહીંયા કરવામાં આવ્યું છે. આપ અહીંયા જોઈ શકો છો, જેમાં લાઈફ બોયા છે, રેસ્ક્યુ બોટ છે, આ ઉપરાંત સેવિંગ જેકેટ છે, લાઈફ સેવિંગ જેકેટ છે, બોટ ફૂડ પંપ છે. આ ઉપરાંત ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ છે જે રેસ્ક્યુ સમયે, પૂરના સમયે કામ લાગી શકે તેની ખરીદી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે. એટલે ગયા વર્ષે જે રીતે વડોદરાવાસીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પૂરમાં કરવો પડ્યો, જો આ વખતે પણ ચોમાસાની શરૂઆત થઈ છે અને ખૂબ વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોને રાહત મળી શકે, લોકો ગયા વખતે જે પૂરમાં ફસાયા હતા આ વખતે એ રીતના પૂરમાં ન ફસાય અને મોટી રાહત મળી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર, પોલીસ તંત્ર જે છે એ સજ્જ દેખાઈ રહ્યું છે. ગયા વખતે જે રીતે 22 બોટો બિનઉપયોગી પડી રહી હતી તે બાદમાં ખ્યાલ આવ્યો હતો પૂર સમયે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વખતે ન થાય તે માટે પણ એલર્ટ મોડ પર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જોવા મળી રહ્યું છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.